તો ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં। તો આજનો છે મારો વ્લોગ વિડીયો સ્ટાર્ટ થાય છે ડાયરેક્ટ બાઇકમાં, કારણ કે આજે બધાને ખબર જ છે આજે છે 15મી ઓગસ્ટ એટલે કે સ્વાતંત્ર્ય દિવસ। એટલે અમે કિશનને બધા જઈએ છીએ આપણી પ્રાંતિક શાળામાં। કેટલા ટીંગોની હતા આપણે બસ ફરકાવવાનું હોય તો એકદમ જઈએ છીએ એટલે થોડી વાર રાત્રે આવતા આવીએ। અને આજે છે શીતળા સાતમ, તો હરમંદાદામાં માતાજીના દર્શને કરતા હોઈશું। અમને જો હરમંદાદાનું મંદિર ને અમે આપણી સ્કૂલ આવી ગઈ છે, તો મળીએ હવે ડાયરેક્ટ સ્કૂલમાં। તો છે ને સારી છે આપણી સ્કૂલ છે। આપણે 1979માં સ્વતંત્ર પર્વ નિમિત્તે એક રાષ્ટ્રીય તહેવારની ઉજવણી નિમિત્તે સર્વ મિત્રો, વિદ્યાર્થીઓ, ગામમાંથી બધા મહેમાનો સૌ એકત્રિત થયા છીએ। આજનો પર્વ એ દેશ માટે, આપણા સૌ માટે એક આનંદનો અને સ્વતંત્રતા પર્વ છે। આજે બીજા બધા તહેવાર તો કદાચ દરેક રાજ્યની અંદર કોઈ રાજ્યની અંદર વધુ મહત્વ હોય, કોઈ રાજ્યની અંદર ઓછું હોય, પણ 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી આ બે રાષ્ટ્રીય તહેવાર એવા છે કે દરેક ભારત દેશના દરેક વ્યક્તિ, દરેક નાગરિક એને ખૂબ જ સરસ રીતે અને માનભેર એની ઉજવણી કરવામાં આવે છે। આપણે ઇતિહાસ ભણીએ છીએ, બધાને ખબર છે કે આજથી 79 વર્ષ પહેલા આપણે બધા જ ગુલામ હતા અને આપણા દેશ ઉપર કેટલાય વિદેશીઓ આક્રમણ કરી અને સત્તા હાસિલ કરી અને તેઓએ સૌએ રાજ કર્યું અને એમના વિચારો પ્રમાણે આપણે જીવન જીવતા હતા। પણ 79 વર્ષ પહેલા જ્યારે આપણને સ્વતંત્રતા મળી એ પછી લોકશાહીનો જન્મ થયો અને લોકો દ્વારા એક સામાન્ય વ્યક્તિને પણ કાયદો લાગુ પડે અને ભારત દેશનો કોઈ ધનાઢ્ય વ્યક્તિ હોય એને પણ કાયદો લાગુ પડે, એનું નામ લોકશાહી। એ લોકશાહી પર્વની એક જન્મ થયો અને એ મુજબ દરેક નાગરિક જીવન જીવતો થયો। સ્વતંત્રતા એમને નથી મળી, એના માટે કેટલાય યુવાનોએ, દેશના દેશ ભક્તોએ પોતાનું લોહી વહાવ્યું છે, બલિદાન આપ્યા છે, ત્યારે આપણે સૌ એ સ્વતંत्रता મેળવી શક્યા છીએ। लक्ष्मीबाई प्रथम भारतीय स्वतंत्रता संग्राम की वीरांगना थी, जिसका जन्म वाराणसी में 19 नवंबर 1828 को हुआ था। उनका बचपन का नाम मणिकर्णिका था, लेकिन प्यार से उन्हें मनु कहा जाता था। उनकी माता का नाम भागीरथी था और पिता का नाम मोरपंत तांबे था। मोरपंत एक मराठी थे और मराठी बाजीराव की सेवा में लगे थे। माता की मृत्यु के बाद देखभाल के लिए कोई नहीं था, इसलिए पिता मनु को अपने साथ पेशवा दूध विद्या दरबार में ले जाने लगे। मनु ने बचपन में शास्त्रों की शिक्षा के साथ शास्त्रों की भी शिक्षा ली थी। 1842 में उनका विवाह झांसी के मराठा शासित राजा गंगाधरराव नेवालकर के साथ हुआ। महान युवान क्रांतिकारी विषे વાત કરવાના છીએ, જેમણે દેશની આઝાદી માટે પોતાના જીવન નિછોડ કરી દીધું। તે છે શહીદ ભગતસિંહ। ભગતસિંહ એક સ્વતંત્ર સેનાની ન હતા, પરંતુ એક વિચારક, એક લેખક અને દાર્શનિક પણ હતા, જેમણે જોયું કે અંગ્રેજ સરકાર તેમની ક્રૂર નીતિઓ અને અત્યાચારથી દેશની પ્રજા પીડાઈ રહી છે। ભગતસિંહ ગાંધીજીના અહિંસાના આંદોલનના બદલે ભગતસિંહ માનતા હતા કે આઝાદી ફક્ત અંગ્રેજોને દેશની હાથી કાઢવાથી નહીં મળે, પરંતુ એક એવા સમાજનું નિર્માણ કરવાથી મળે છે જેમાં કોઈનું શોષણ ન થાય। सर उठा के चले हमें हंस के विदा कर माँ, लाल है हम तेरे याद करना हमें, ढोल ताश बजा कर माँ, ओ माई तेरी मिट्टी बुलाए तो
ये दुनिया छोड़ के आ जाए तू जो आवाज लगाए तो तिरंगा उड़ के आ जाए। एक साथ झंडा गीत शुरू करेंगे। शुरू मत। તો સ્કૂલમાંથી પ્રોગ્રામ પટીને આવી ગયા છીએ આપણે ઘરે અને જો આજ તો ઘણા દાડે વરસાદનું આગમન થયું પાછું આપણે કોંદુડે વરસાદ આવ્યો તો ખરો જોઈ લો અડવાળો વરસાદ વધી જાય છે એટલે જરૂર જ હતી વરસાદની કારણ કે એટલી ખતરનાક ગરમી પડતી હતી કે હમું રહેવરાતું નહોતું એ હવે શાંતિ થાય ઠંડુ થાય જો ચાલુ થઈ ગયો સવારનો અને આજ છે આપણે શીતળા સાતમ અને કાલ આઠમ એટલે કે રાધે કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ એ પહેલાં આપણો વરસાદ આવી ગયો બહુ સારું કહેવાય દર કોંદુડે આવે જ છે અને આ ફેરે વિશ્વાસ તો હતો જ કે વરસાદ આવશે જ અને આપણો વિશ્વાસ પૂરો થયો તો હવે જમવા બેસવાનું હોય જમવામાં અત્યારે તો કોઈ ખાવાનું બનાવ્યું નહીં પણ જે કાલનું હતું હીરું નીરું ખાવાનું હોય તો જમવામાં છે જો કાલનું હતું એ ને અને બંટિયા અને કાલની રોટલી મરચું અને તો અરે સવારના બે લડે ટીવી માટે જો કાર્ટૂન માટે તો જમી લઈએ પછી જવાનું છે મારા નોકરી તો જમીન નોકરી જઈએ તો ઘરેથી નાહી ધોઈને રેડી થઈને હવે આપણે નોકરી જવા માટે નીકળ્યા છીએ અને મારું બાઇક પડ્યું તો આપણા કોમ્પ્લેક્સ છે ચમ બધા તૈયાર થઈ ગયા લે હવે કેમેરો ચાલુ કર્યો એટલે ફટાફટ તૈયાર થઈ ગયા આ તો બધા નવરા હે અર્જુન એક મિનિટ બંધો અર્જુને ચાવી હોય માહીને એક આપી દીધા હવે ચાવી લઈને બાઇક લઈને હું જાયો નોકરી હવે બોલો પણ અર્જુનભાઈ ચાવી તો મને એવું કીધું હતું મારી તારે જરૂર પડે તો તને આપીને જો એવું કીધું એ સાચું તમે ફોન કરીને પૂછી લો હા તે હવે એ ટાઈમ પૂરો થઈ ગયો હવે મારા હવાલે થઈ ગયું બાઇક એવું અને એટલે અર્જુનભાઈ ટાઈમ પડી ગયો એમ ને હું અર્જુનભાઈ નો બાઇક ઉપર હક ખાલી 2 વાગ્યા સુધી જોયું ના એવું નહીં તમારે નોકરી જવાનો ટાઈમ થાય એટલે તમારું બાઇક એટલે હું અગાર નોકરી કરતો હતો ને એ વખત મારા ખુદની કમાણીથી બાઇક લાવ્યો હતો વાહ પરાનું પર્સનલ 2000 ના એવું પર્સનલ કોઈ નહીં ભેગું જ બધું ભેગું પણ મતલબ આપણી કમાણીનું લાયેલા એમ થોડા હા પોતાની મહેનત બરાબર બાકી આમાં બધું ભેગું જ છે અને બીજી વાત કે ગુલીભાઈ કોક કહેતા હતા અને આજ સવારમાં એ આવ્યા હતા ચોકણા આવ્યા હતા વહાપુર ને હાલમાં હજુ અને હું બોલી ગયો હતો કે હું હનુમંતન મંદિરમાં શીતળા માતા આવ્યો પણ પેલા મારા અંગતથી અગારજી હતા એમના બાઇકમાં હું ગયો હતો એટલે એમને થોડો ફોન આવી ગયો કે શૂટિંગ ફટાફટ ચાલુ કરવાનું વરસાદનું વાતાવરણ હતું એટલે અમે ફટાફટ ઘરે આવી ગયા હતા હું મંદિરમાં ગયો નહીં તો ગુલી કદાચ એ બાજુ ઓટો મારશે તો તમે એના વિડીયોમાં મંદિર શીતળા માતાનું બતાવી દે બરાબર હા એટલે ફોજે ઓટો મારશે ને ફોજે શું થાય ને ટાઈમ બરાબર ફોજે પૂજાને બધું હોય ને થોડો ઓટો મારજે ખાલી હું બોલી ગયો એટલે બરાબર 8 વાગે 9 વાગે જતી ને
તો હવે ચાલો મારે મોડું થાય, ટાઈમ થઈ ગયો નોકરીનો, તો હું હવે નીકળું નોકરી. બોલો. બજાવો ને. પટી તમે vlog બનાવો? ના, નહીં બનાવો? નાટક કરા. નાટક કરો. અલ્યા આવું ના કહેવાય લ્યા. ચલો બાય. ચલો બાય બાય. તો આવી ગયા છીએ આપણે નોકરી ઉપર. હા, તો અમને સવાર બોલાયા હતા, મારે જ આવું હતું સ્કૂલમાં એટલા માટે, બરાબર. તો હવે એમના છૂટા કરી દઈએ. 10-15 મિનિટ જેવો લેટ થયો હું, પણ વાંધો નહીં. બરાબર. તો એમની સેલ્ફી લઈ લઉં, પછી મારું કામ ચાલુ કરી દઉં, એમને ઘેર નીકળી દઉં. અને મારા ત્યાં આવે નોકરી, મારા જ આ નહીં ને મારા જોડે આપણે કોનોડાનું ગીત ગવડાવો મસ્ત, કારણ કે કોનોડાના તો બહુ બધા ગીતો હોય, એટલે એક બે સારા ગીત ગવડાવી દો. બરાબર. તો ચલો આ પૂરતો આપણે બ્લોગ એન્ડ નહીં કન્ટિન્યુ કરીએ પછી. તો 4 વાગ્યાનો મીટર લઈને બેઠો છું અને અમે આ નંગ આવી ગયો છે. અને જો મારા કશું ખાવાનું નહોતું તો સ્પેશિયલ પાટણથી નાસ્તો લાવ્યો આપણે એના સમોસા, પાતરા અને છોકરાને ખાવાની વસ્તુ બોલા મને ખવડાવવા લાવ્યો નંગ. તો ખબર પડે કે નહીં? હા, કોઈ કહેવું હવે? 50% જ છે, બરાબર. તો મારે થોડો નાસ્તો કરવો, વધારે તો કોઈ કરવો નહીં. યાર હાતમ હતી એટલે ખાસ હાતમના પાત્રા ખવાય વધારે, જો ખબર હોય તો કોઈનો પાટણમાં વધારે ખવાય, દરેક જગ્યાએ ખાવાતા હતી, આપણને કોઈ ખબર નહીં. તો હવે નાસ્તો કરી લઈએ. તો આપણે ઓપરેટર હાજર થઈ ગયા છે એટલે આપણી નોકરી પૂરી. તો હવે મારે જવાનું છે ઘેર. અને આરે ઓપરેટર હવે 2 દાડા રજા રહી, કારણ કે એમના ડેરમાં 2 દિવસ રહે, મેળા જેવું વાતાવરણ, કારણ કે આખી પાર્ટીનો અહીંયા કોનવડો થાય છે. મેં આગળ વાત કરી કે એમને છે દ્વારકાથી જોટ લાઈન મંદિરમાં મૂકેલી છે, એટલે દર્શન કરવાની ઈચ્છા તો છે. જો કદાચ મેળ આવશે તો જઈશું, બાકી કોઈક આડા દિવસે કોઈક દાડો ફાઇનલ જઈશું. બરાબર. શું કેવું? તો ચલો અત્યારે જઈએ ઘરે. અને એડવાન્સમાં જો કે આ વિડીયોમાં સવારે જન્માષ્ટમીના દાડે જ આવશે, એટલે એડવાન્સમાં બધાને હેપી જન્માષ્ટમી, જય દ્વારકાધીશ, જય ઠાકર. તો નોકરીથી ઘરે આવીને જમીન પાર્લર બાજુ જતો હતો, એટલે રસ્તામાં વળી ગયો છું હરિભાઈઓના ઘેર. પીયુને બતાવવા માટે સ્પેશિયલ. પીયુ ઊંઘમાં આવી જશે, હોઈ જઈએ પથારીમાં આવીને. થોડીક વખત તો બોલ. ઓય રોજ રોઈ લે, ના બોલવો તો રોય પણ પગ મોઢામાંથી અવાજ કાઢતું. હા હું ના કંટાળીએ મારથી તો જબ્બર કંટાળા હવે. ચૂપ હે કુદાડું હેડ ઊંચે કુદાડું ના તો ના ઓલો રોઈને ખાલી જેવા દોત આ દોત યા ખાલી જેવા દોત કહેતી જ્યારે રાતે ઊંઘવા દેતો નહીં. અને બહાર આપણે ભોણેજ આજે આવ્યા છે, એટલે બહાર ભોણેજ પાછા નભી ગઈ છે નહીં આવું તારે ટાટા પીવડી આવતી નહીં રોવા ભોણે જ ને બતાવું. હા રમે ભોણે સીધા તારથી તો કંટાળા. ઓય સદેવ આ સદેવ તો વિરાજ વાના હાડું યાર સીધા હાડ જેવો ને. બસ તો જય માતાજી. ઘરેથી આવી ગયો છું હવે હરિપાલના પાર્લરથી ઉપર એસબી શોપિંગ મોલ. અને એસબી શોપિંગ મોલ જો લલિતભાઈ કોમ કરી જોઈ, આ બાદ માહી નાટક કરે, પેલો બાદ દિલીપ આપણે કોમ કરે. અને મિત્રો બીજી ખાસ વાત કે આપણે એસબી શોપિંગમાં નવી નવી વેરાયટી, અને એમાં ખાસ કરીને કે જે કહેવાય નવરાત્રી સ્પેશિયલ કોનમાં પહેરવાના ઝુમકા કહેવાય દીધા, મને નહીં ખબર, હું તો એની નવી વેરાયટી આવી ગઈ છે. તો તમે જોઈ લો, અને જેને ખરીદી કરવાની હોય ચોક્કસ મુલાકાત લેજો. આ જોઈ લો, આ બધી નવરાત્રિમાં પહેરવાની વસ્તુ છે. આપણને જો હું બોલતે થોડું શું ખાવા બધી લેડીઝની વસ્તુઓનો નામ મને નહીં આવડતો ભાઈ, હું ચો આવડે કે એટલે કહેતો નહીં, તને પૂછતો હતો. પણ તો દરેક આઈટમ આપણી એસબી શોપિંગ ની અંદર આવી ગઈ છે, તો એસબી શોપિંગ ની જરૂરથી મુલાકાત લેજો એકવાર રૂબરૂ. પછી હે આ જો તમારા હાથમાં રૂબરૂ આવજો તો જોવા સારી રીતે મળશે, કેમ કે ઓનલાઈન માં મજા ના આવે. આ કોનનું મન હા આ કોનનું આ ખબર પડે આપણને. હેર બુટ્ટી હેર બરાબર. અને બીજી બધી જુઓ, આ તો બતાવેલા તો આપણે આગળ. અને આ બધા બ્રેસલેટ એ આ ટાઈપના આવશે જુઓ, છે ને મસ્ત. આ મોબાઈલમાં થોડું મારે બ્લર થઈ જાય છે. એ તો અને આ ટાઈપનો પેન્ડલ આવશે જુઓ. શું કેવું માહી? તો ભાઈ વેરાયટીની વાત કરીએ તો બધી અલગ અલગ પ્રકારની વેરાયટી આવી ચૂકી છે, પછી ને એ બી ક્વોન્ટિટીમાં આવી છે. પછી સવાર કોણ આવી ગયો કોનો આવ્યો ખબર નહીં, વાત કરી મળું. કઈ લાઈન ક્વોન્ટિટી?
નીલાભાઈ સ્ટોક આવી ગયો છે. લે બોલો અસર કરો કે હું બોલું લે. એક મિનિટ અને જોઈ લો આ હાથે પહેરવાનું આવશે કડું ને એના હંગાત ફ્રી આવે છે રિંગ રિંગ જ દિલા તો જોઈ લો કડા હંગાત ફ્રી રિંગ. તો હે ગાઈસ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ એન્ડ ઇન્સ્ટા ફેમિલી કરણભાઈ કી વ્લોગ ચેનલ. તો આપણે એસબી મોલમાં આવી ગયો છે કેટલો બધો સ્ટોક તમે જોઈ શકો છો. બધો સ્ટોક એ બી ક્વોન્ટિટીમાં આવે છે ને ક્વોલિટીની વાત તો તમને ખબર જ છે. ક્વોલિટીમાં એક નંબર તો કયું એસબી શોપિંગ શોપિંગ. મારે કેવું થાય ખબર હું બોલવા જાઉં ને તો એસબી ઈ બાઇક થઈ જાય ઘણી વાર એટલે યાદ કરવું પડે એસબી શોપિંગ. ચાલો ભાઈ બોલે તો આપણે તો બોલી ગયા હાલો ચલો તા એસબી ઈ બાઈક થઈ ગયું તો એસબી હલો, અને મુલાકાત થઈ ગયું. આ ચેન ને આવું બધું છે બધી વસ્તુ આ તો આપણે આગળ બતાવી હતી. આની નવી બધી વસ્તુ આવી ફેર આ કળા તો હવે થોડું કોમ છે એટલે હું વધારે નહીં ખેંચું. અને કાલે છે જન્માષ્ટમી. તો ફરી એકવાર જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ. જય શ્રી કૃષ્ણ. આજનો વ્લોગ વિડીયો આટલે એન્ડ કરું છું. તો તમને મારો વ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો. ગુડ નાઇટ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.